ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. મગફળીની ટેકાના ભાવે ખરીદી, ખાતર, કૃષિ રાહત પેકેજ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની કરશે સમીક્ષા. એક સાથે રાજ્યના 25 આઈપીએસ અધિકારીઓની બદલી. રાજકુમાર પાંડિયનને સોંપાયો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો, તો શમશેર સિંઘ એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસની ઉજવણી. આ વર્ષની થીમ છે અમારા અધિકાર અમારું ભવિષ્ય. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે હાજર. સંસદના બંને ગૃહમાં આજે મહત્વના બિલ પર ચર્ચા. રાજ્યસભામાં ગતિરોધ દૂર કરવા પ્રયાસો. સંસદના સુચારુ સંચાલન માટે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ તમામ પક્ષના નેતાઓ સાથે કરશે બેઠક. દિલ્હી ભાજપે મુખ્યમંત્રી આવાસનો વિડીયો જાહેર કરી અરવિંદ કેજરીવાલ પર સાધ્યું નિશાન. દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જનતાના પૈસામાંથી કેજરીવાલે 7 સ્ટાર બંગલો બનાવ્યો હોવાનો લગાવ્યો આરોપ. મુંબઈના કુર્લામાં બેસ્ટની બેકાબુ બસે 30થી 40 વાહનોને અડફેટે લીધા. 6 લોકોના મૃત્યુ, 45થી વધુ લોકો ઘાયલ. પોલીસે બસના ડ્રાઈવરની કરી ધરપકડ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગુજરાતમાં પણ શીતલહેર. હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી. નલિયામાં 6.4 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ. નડિયાદથી સાળંગપુર વચ્ચે દોડતી એસટી બસના કંડક્ટરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો શુભેચ્છા પત્ર. બસમાં ભજન કીર્તનની સાથે મુસાફરોને અપાય છે તમામ પ્રકારની સુવિધા. ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર ચઢાવ. ઓટો સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર લીલા નિશાને. સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય વધઘટ.